જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું. આજ તો આપણે બનાવીશું લીલી ડુંગળી અને બટાકાનું શાક. આપણે આ શાક છે ને એકદમ નવી રીતના બનાવવાનું છે, એકદમ મસાલેદાર અને એકદમ ટેસ્ટી. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તે માટે છે ને મેં 300 ગ્રામ જેટલી લીલી ડુંગળી કટિંગ કરીને લઈ લીધી છે. ડુંગળી આપણે આ સાઈડની કટિંગ કરીશું. હવે છે ને બે નાની સાઈઝના બટાકા લીધા હતા. બટાકાને પણ આપણે આવી રીતે ઝીણા કટિંગ કરીને લઈ લેવાના છે. બટાકાને આપણે નેના કટિંગ કરવાના છે. હવે આપણે કડાઈમાં 2 મોટી ડોકલી તેલ એડ કરીશું. તેલનું પ્રમાણ છે ને આપણે હંમેશા ડુંગળીની શાકમાં વધારે રાખવાનું, એટલે કે આપણે ડુંગળી તેલમાં ફ્રાય કરવાની છે, તે માટે આપણે તેલનું પ્રમાણ વધારે રાખીશું. આપણે તેલ ગરમ થઈ જતું તેમાં આપણે છે ને અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું. તો આપણી રાઈ ફૂટીને તૈયાર થઈ, જે આપણે ડુંગળી સમારેલી હતી તે બધી અંદર એડ કરી દઈશું. તો આપણી ડુંગળી બધી એડ થઈ જતી, તેને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું તેલની અંદર. આપણે ડુંગળીને છે ને 2 મિનિટ સુધી થવા દઈશું, એટલે કે ફ્રાય કરવાની છે. 2 થી 3 મિનિટ સુધી આપણે ડુંગળીને આવી સારી રીતે હલાવતા રહીશું વચ્ચે વચ્ચે. ડુંગળીને આપણે બરાબર ફ્રાય થવા દેવાની છે કે અંદરથી કચાશ ના રહે, તે માટે. લીલી ડુંગળીની અંદર 2-3 મરચાં કટિંગ કરીને લઈ લીધા હતા. હવે આપણે તેમાં હળદર અને મીઠું એડ કરીશું. આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું. તેને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું. હવે તેમાં છે ને મેં નાની સાઈઝનું બટાકું જે કટિંગ કર્યા હતા 2, તે અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું ચમચાની મદદથી. ડુંગળીને બટાકાને સારી રીતે શેકાવા દઈશું 2 મિનિટ સુધી. તો આપણે 2 મિનિટ થઈ જતી, તેમાં આપણે મરચું અને ધાણા જીરું એડ કરી લઈશું. 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું. તેને પણ ચમચાની મદદથી હવે બરાબર મિક્સ કરી લઈશું. આપણે ધાણા જીરુંને મરચાંને સારી રીતે મિક્સ કરવાની છે બરાબરનું, એટલે કે આપણે શાકની અંદર મિક્સ થઈ જાય તે માટે. તેને આપણે બરાબર મિક્સ કરી જઈશું. હવે તેને છે ને ઢક્કન ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી થવા દેવું. તો આપણી 3 થી 4 મિનિટ થઈ જતી, તો આપણે ઢક્કન ખોલીને જોઈ લઈએ તો જો આપણે શાકમાંથી તેલ છૂટું પડવા મળ્યું છે. તેને પણ આપણે ચમચાની મદદથી હલાવી લેશું. આપણે શાકને બરાબર હલાવશું. હવે તેમાં છે ને મેં એક મોટી સાઈઝનું ટામેટું કટિંગ કર્યું હતું, તે અંદર એડ કરી દઈશું. તેને પણ ચમચાની મદદથી બરાબર મિક્સ કરી લઈશું. આપણે ટામેટાને બરાબર મિક્સ કરવાના છે, એટલે બરાબર મિક્સ કરી જઈશું. તો તેને પણ આપણે ઢક્કન ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી થવા દેવું. તો આપણે 3 થી 4 મિનિટ થઈ જતી, અને આપણે ઢક્કન ખોલીને જોઈ લઈએ કે આપણે ટામેટાને શેકાઈ જશે કે નહીં. તો આપણે ચમચાથી હલાવી લઈએ પહેલાં, નીચે દાજે નહીં તે માટે. તો આપણું ટામેટાં સરસ ચડીને તૈયાર થઈ જશે. હવે તેમાં છે ને આપણે બારીક જેટલો ગરમ મસાલો એડ કરીશું. તેને પણ ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેવું. હવે તેમાં આપણે છે ને 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું.
આપણે એક ગ્લાસ પહેલાં એડ કરીશું અને એક ગ્લાસ પાથરીની જરૂર પડશે એટલે એડ કરીશું. તેને પણ સારી રીતે ચમચાની મદદથી હલાવી લેશું. આપણે એક ગ્લાસ બીજું પાણી એડ કરીશું. તમારે શાકમાં રસો ઓછો રાખવો હોય તો ઓછો રાખી શકો છો અને વધારે માપનો રાખવો હોય તો પણ રાખી શકો છો. હવે આપણે છે ને તેને પણ ઢક્કન ઢાંકીને 6 થી 7 મિનિટ સુધી થવા દેવું. જો આપણે 6 થી 7 મિનિટ થઈ જતી, આપણે જોઈ લઈએ કે આપણું શાક ચડી જશે કે નહીં. અને આપણે એને ચમચાની મદદથી એને હલાવવાનું છે, નીચે દાજી ના હોય તે માટે. આપણે હવે છે ને આપણું શાક ચડી ગયું, તેની ઉપર આપણે લીલા ધાણા કટિંગ કરીને લીધા હતા તે બધા અંદર એડ કરી દઈશું. તેને પણ ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી લઈશું શાકની અંદર. તો જો આપણું શાક એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું ને મળીશું આપણે નવા રેસીપીમાં. જય સીતારામ.